બનાસકાંઠાના પાલનપુરમાં વકીલ સહિત 5 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વકીલ પાસે કાનૂની સલાહ લેવા માટે આવેલી જે યુવતી હતી તેણે જ આ ફરિયાદ નોંધાવી છે। વકીલે યુવતીને હની ટ્રેપમાં સામેલ થવા દબાણ કર્યાનો આરોપ છે। યુવતીએ ઇનકાર કરતા વકીલે તેની આસિસ્ટન્ટને યુવતી સોંપી હોવાનો દાવો કર્યો। તો દાંતા અને પાલનપુરમાં યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે। વકીલ તેની આસિસ્ટન્ટ સહિત 5 લોકો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે। પોલીસે એકની ધરપકડ કરી વકીલ અને આસિસ્ટન્ટની શોધખોળ હાથ ધરી। ડરાવી ધમકાવીને તેનો મરજી વિરુદ્ધ બળાત્કાર કરી અને ફરિયાદી બેનને ફીના પૈસા ના હોય તો આમાં મોબાઈલ નંબર આપીએ તો તે મોબાઈલ નંબર પર વાતો કરી અને મળવા બોલાવી અને ફોટો પાડી અમને આ પૈસા આપવાના થશે એમ કહી આ ગુનામાં આખું મદદગારી કરી છે। પછી સીધો આવીને મારથી આ રીતે મને કે વિડીયો કોલમાં વાત કરીને પ્રેશર કરવા લાગ્યો અને મેં વાતને ના કરીને એટલે અમિતાબેનને મેં કીધું તમે આ બધું શું લે મારી જોડે કરો આ રીતે મેં એમને ખૂબ ખગરી કીધું મને નીકળવા દો તમે એમ પણ કે તને અહીંયાથી તો ગમે તે રીતે ગમે તે કરો ને તો તને નીકળવા નહીં મળે અને અહીંથી બહુ ઊંચો અવાજ કરે ને તો મારીને ફેંકી દેશે આવી એવી ધમકીઓ આપવા